હલો, આજે આપણે જોશું ગ્રાઉલર. આર્મેચરને ટેસ્ટ કરવા માટેનું મશીન છે. અહીંયા મેં આર્મેચર મૂકી દીધું છે. આર્મેચર મૂકી હવે સ્વિચ ઓન કરું છું અને એનામાં તણી અથવા કંઈ પણ વસ્તુ મૂકી અને બધા સ્લોટ ચેક કરી લેવાના. જો વાઇબ્રેશન ચોંટવાનું થાય તો સમજવાનું કે એમાં ફોલ્ટ છે. આ રીતે બધું ચેક કરી લેવાનું. હવે એને પાછી રોટેટ કરશો એટલે નીચેનો ભાગ પણ ચેક થઈ જાય વ્યવસ્થિત રીતે. પાછું સ્વિચ ઓન કરી અને એને ચેક કરી લેશો તો તમે જોઈ શકો છો કંઈ ચોંટતું નથી, એટલે ઇટ મીન્સ કે આર્મેચર છે એ ઓકે છે. હવે ભાગ આવ્યો એનો આર્મેચરનો કોમ્યુટેટર ચેક કરવા આવી રીતે હું બે છેડા એને આપી દઈશ, નીચે લગાડી દઈશ અને એ બે છેડા મેં લેમ્પ સાથે જોડેલા છે, સિરીઝ લેમ્પ સાથે જોડેલા છે અને એક છેડે હું આગળનો ભાગ આપીશ અને બીજે હું આવી રીતે કોમ્યુટેટરના દરેક સ્લોટને અડાડતી જઈશ. જો આ પોઇન્ટર છે એ મૂવ થશે તો ખ્યાલ આવશે કે કોમ્યુટેટરમાં ફોલ્ટ છે, પણ અહીંયા પોઇન્ટર છે એ મૂવ થતું નથી, એઝ ઇટ ઇઝ છે. બસ આ રીતે તમે ગ્રાઉલરનો યુઝ કરી શકો છો.